ધર્મ જગતમાં આજે નવી ચર્ચાએ વેગ પકડ્યો છે। શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ વિવિધ આધુનિક સંપ્રદાયો સામે આકરા શબ્દોમાં આક્ષેપ કર્યા છે। સ્વામિનારાયણ સંપ્રદાયથી માંડીને ઇસ્કોન, બ્રહ્માકુમારી, ગાયત્રી પરિવાર અને શિરડી સાઈ બાબા સુધીના નામોના સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમને અશાસ્ત્રીય તેમજ સનાતન ધર્મ વિરુદ્ધ ગણાવ્યા છે। શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ તાજેતરમાં જાહેર સભામાં તીખી ટિપ્પણીઓ કરી છે। તેમણે સ્પષ્ટ કહ્યું કે સનાતન ધર્મને હાનિ પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે અને નામધારી પાખંડી સંપ્રદાયોએ ધાર્મિક પ્રદૂષણ ફેલાવ્યું છે। ઇસ્કોન સંબંધી કડક ટિપ્પણી કરતા શંકરાચાર્યએ આરોપ મૂક્યો કે ઇસ્કોન વાળા રૂપિયા ભેગા કરીને વિદેશ મોકલે છે અને સનાતન ધર્મને બદનામ કરે છે। સ્વામિનારાયણ સંપ્રદાયના આધારે તેમણે નિવેદન આપતા કહ્યું, હનુમાનજીને સ્વામિનારાયણના દાસ તરીકે દર્શાવવું અધર્મ છે। આવી વાતો શાસ્ત્ર વિરુદ્ધ છે। બ્રહ્માકુમારી સંસ્થા અંગે પણ શંકરાચાર્ય નારાજ જોવા મળ્યા છે। શિવજી અને શંકરજીને અલગ કહીને તેઓ મૂર્ખાઈ કરે છે અને શિવ શબ્દનો અર્થ પણ સમજ્યા વિના પ્રવચન કરે છે। ગાયત્રી પરિવાર વિશે તેમણે કહ્યું કે ગાયત્રી યજ્ઞમાં કોઈ વિધિ નથી, માત્ર દેખાવ છે અને તેમણે કહ્યું કે સાઈ બાબાની પૂજા સનાતન ધર્મને પતન તરફ લઈ જાય છે અને આખરે કડક સંદેશ આપતા જણાવ્યું કે પાખંડનો વિનાશ થવો જ જોઈએ, જે ધર્મના વેશમાં છે પણ કાર્ય ધર્મ વિરુદ્ધ છે, તેને હિન્દુ કહી ન શકાય। આ નિવેદનો બાદ વિવિધ સંપ્રદાયના અનુયાયીઓમાં ગરમાવો વધે તેની પૂરેપૂરી સંભાવના છે। શું આ નિવેદનો ધાર્મિક એકતાને નુકસાન પહોંચાડશે કે શું આ એક ચેતવણીરૂપ સંદેશ બનશે? શંકરાચાર્યના નિવેદનથી હવે ધર્મમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને અનેક સંપ્રદાયોમાં પણ હવે આ નિવેદનને કારણે રોષ ફાટી નીકળે તેની પૂરેપૂરી સંભાવના છે। શ્રી શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીના વિવિધ સંપ્રદાય પર તેમણે આક્ષેપો પણ કર્યા છે અને જે સ્વામિનારાયણ છે, જે ઇસ્કોન વાળા છે, તેમની ઉપર સીધા તેમણે જે આક્ષેપો કરી દીધા છે અને અનેક સંપ્રદાયો પર શંકરાચાર્યનો રોષ ભભૂકી ઉઠ્યો છે। જાહેર સભાને સંબોધતા તેમણે આ નિવેદનો આપ્યા હતા અને તેમણે એવું પણ કહ્યું હતું કે જે ઇસ્કોન વાળા છે તે પૈસા ભેગા કરીને વિદેશમાં મોકલી દે છે। જે સ્વામિનારાયણ સંપ્રદાયથી માંડીને ઇસ્કોન, બ્રહ્માકુમારી જેવા અનેક સંપ્રદાયો પર તેમણે આક્ષેપો કર્યા છે। ગાયત્રી પરિવાર અને શિરડી સાઈ બાબાનો પણ સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે। સાથે જ્યોતિનાથજી મહારાજ જોડાયા છે। જી મહારાજ, આ વિવાદને તમે કેવી રીતના જુઓ છો? જો જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીના શબ્દો 100% સાચા છે। જી, આજે અમારો સનાતન સંત સમિતિ અને સમગ્ર સનાતન ધર્મ સાથે જોડાયેલા દરેક સંતોનો તેમને સપોર્ટ છે। આજે વાત એક જ છે કે એમને જે શબ્દ વાપર્યો છે તે સમજવાની જરૂર છે અને તે છે કે અશાસ્ત્રીય સંપ્રદાય જે 100-200 વર્ષની અંદર જે ફૂટી નીકળેલા બેડાલીની ટોપની જેમ પોતાની જાતને ભગવાન ગણાવતા હોય તેવા કે અશાસ્ત્રીય પ્રણાલીઓ અપનાવતા હોય તેવા સંપ્રદાયોની વાતો છે આમાં। તમે આમાં એવું છે કે બધા જ સંપ્રદાય આવી જાય છે એની અંદર જે મોટા ભાગેના જે અત્યારે ફૂટી નીકળેલા છે, પછી સ્વામિનારાયણ હોય કે ગમે તે હોય, મહત્વની વાત છે સાંઈબાબાની વાત કરો તો તમે એમ કહો કે એમનું નામ મૂળભૂત ચાંદમિયા હતું અને તેમને એમના સાઈ દાભોલકરજીના પુસ્તકમાં પણ 28 વખત લખેલું છે કે હું યવન છું। યવનનો મતલબ મુસ્લિમ થાય। આવું કેટલું છે કે જે મૂળભૂત એ તો જ્ઞાતા છે અને શાસ્ત્રના અને વેદના જ્ઞાતા હોવાથી એમણે જે અવલોકન કર્યું છે, અનુભવ કર્યો છે, તે જે બોલ્યા છે અને સતત તમે જુઓ છો કે કુઠારા ઘાટ સંપ્રદાય નાના ફૂટી નીકળેલા સંપ્રદાયો તરફથી પોતાને સર્વોપરી ભગવાન સાબિત કરવા માટે શિવજીથી માંડીને બધાનું જ અપમાન થયું। કોઈક નીલકંઠ વર્ણિત બનીને નીકળી જાય ને કોઈક બીજો બનીને નીકળી જાય। મૂળભૂત સંપ્રદાય દેવી દેવતાઓનું અપમાન કરે છે તેની સામે મહારાજ, સનાતન ધર્મના શું બે ભાગ થઈ રહ્યા છે? સનાતનના બે ભાગ થાય જ નહીં કોઈ દિવસ। એ લોકો પ્રજા છે તેમને ખ્યાલ છે આ બધા તરકટોની, એટલે આ થાય છે। બાકી સનાતનને માનનાર, સંસ્કૃતિને માનનાર, તમે કોઈને એમ કહો કુળદેવીને નહીં માનવાનું, કુળ દેવતાને નહીં માનવાનું, સ્વામિનારાયણ ભગવાને બધાને તાકાત આપી છે, ઘનશ્યામ પાંડે બધું કરે છે। એક સ્વામી હમણાં નીકળ્યા હતા તે એવું કહેતા હતા કે એ શ્વાસ લે ત્યારે બધા જીવે છે। હવે આવી વાહિયાત વાતો લોકોને સાચી વાત ત્યારે સમજ પડશે સમાજમાં અને જે જગતગુરુ શંકરાચાર્ય કે ધર્માચાર્યો દ્વારા જ આ વાત બહાર આવે
ત્યારે લોકો એમ વિચારશે કે આપણે ખોટી જગ્યાએ છે અને લોકો પાછા વળે આ સમાજમાં જાગૃતિ લાવવા માટેનું પ્રવચન. જે જ્યોતિનાથજી મહારાજ, જોડાવા બદલ આપનો આભાર.